ફાઇનલી દોસ્તો પહોંચ ચુકે સોનમાર્ગ। અહીંયા છે ને સલમાન ખાન નું શૂટ થયેલું છે। બજરંગી ભાઈજાન આ જગ્યાએ અહીંયા પબ્લિક જો ભાઈ કેટલી પબ્લિક છે ભાઈ। બરફ જ એટલો છે ને કોઈ લિમિટ નથી ને આમાં છે ને ભાઈ મારા પગ તો છે ને હાવ જોવો છો હાવ સૂન થઈ ગયા છે ભાઈ, શરીર ઠીકરું થઈ ગયા છે। The wind hums songs at the break of day. ગુડ મોર્નિંગ દોસ્તો ભાઈ। સવારમાં છે ને અમે જાય છે સોનમાર્ગ અને એ પણ ગાડીમાં કેમ કે 15 કિલોમીટર કે 25 કિલોમીટર થાય છે કેમ કે ટનલથી અમે સાયકલથી બહારનું કેન્સલ કરી નાખ્યું એટલે રોદાય બહુ આવે છે જો ભાઈ Light spills through the velvet dark. सोनमार्ग की टनल बाहर निकला तो बर्फ बर्फ जोवा मળી ગઈ છે। ભાવ દાદા ભાવ કેસા લગ રહા है? खतरनाक जो सो भाई साहब पहुंच चुके हैं सोनमार्ग और यहाँ पे आते भाई ना पूरा वाइट वाइट दिख रहा है, पब्लिक तो भाई खत्म है यहाँ पे। और हमारे भाई है जिसके हम होटल में भाई के भाई है तो इसके साथ आए और भाई यहाँ पे काम करते हैं। Whispering pines sing me क्राउड बहुत है यहाँ पे। देखिए भाई ये भाई रील और फोटो निकाल लेंगे। और भाई कैसे हो? बढ़िया। और भाई है तो आपका नाम बता दो। the language of rustling अच्छा stories that linger on the breath of ओके the breeze. नंबर बता दो। ओके बाकी हमारे साथ पहलगाम में थोड़ा बैठ रहा बट यहाँ पे तो सोनमार्ग में बढ़िया लग रहा। तो चलो कुछ फोटो और वीडियो निकालते हैं। અહીંયા મિત્રો આવીને છે ભાઈ મજા આવે છે અને બીજું કાંઈ ના લોકો છે ને બહુ સારા છે અમને થોડો સપોર્ટ કરે છે જે સોનમાર્ગ में। बाकी हमारे भाई है जो इसका शूट हो रहा है अभी फिलहाल और हमारे भाई एडिट कर रहे हैं। वो भी જોઈએ ને જરૂર એટલા માટે બાકી અને આ સાઈડ શું પહાડ દેખાય છે સમજો અહીંથી છે ને આગળ અહીંથી કમસે કમ માનો ને કે 30 કિલોમીટર જશો ને તો ત્યાંથી પછી જોજીલા પાસ આવી જશે લદ્દાખ રસ્તો। અને મિત્રો આ સાઈડ તમે જોશો ને આ સાઈડ છે ને બે પહાડ ટપી અને અમરનાથની યાત્રાનું જે અમરનાથનું મંદિર છે ને એ આવી જાય છે। અહીંયા આવીને સારું લાગ્યું મેઇન કે અત્યારે છે ને મોસમ સારું છે અને વાતાવરણ મસ્ત છે ભાઈ વાઇટ દેખાય છે ને આજે છે મકર સંક્રાંતિ તો તમને બધાને છે ને ભાઈ હેપી મકર સંક્રાંતિ। બાકી યાર આખો દિવસમાં ફરવાના છીએ તમને નવું બતાવતા જ રહેશું। અહીંયા મિત્રો છે ને મારા દત્તાત્રેય ભાઈનું શૂટિંગ થાય છે તમે ખાલી શૂટિંગ જો કેવી રીતે થાય તો ભાઈ શૂટ કરે છે देखो आ रहा Whispering pines कब से बन गया तू एक्टर है भाई? आज एक्टर तो बन गया। और अभी ना हम लोग वीडियो बनाने वाले पर हम साथ में ले बेटा किसका गाना सुनेगा भाई। અહીંયા છે ને સલમાન ખાન નું શૂટ થયેલું છે જે તમે જોયું છે બજરંગી ભાઈજાન એ મૂવી નું શૂટ અહીંયા એક શૂટ થયું છે અહીંયા આ જગ્યાએ પબ્લિક જો ભાઈ કેટલી પબ્લિક। અમે આવ્યા છે ને ક્યારના સવારના આવી ગયા છે 10-11 વાગ્યાના ને અત્યારે 2 વાગવા આવી ગયા છે પણ અમને છે ને ભાઈ એક આ નજારો એટલો સુંદર લાગે છે ને તમે છે ને અહીંયા બેઠા બેઠા ક્યારના છે ને ભાઈ આ નજારો જોઈએ છે। વિડીયો કાંઈ નથી બનાવતા, વિડીયો બનાવવાનું મન તો ઘણું થાય છે પણ મતલબમાં કે આ નજારો જ એટલો છે ને કેમ થાય અહીંયા બસ શાંતિથી બેઠા કરું ધ્યાનમાં બેઠો રહો એવું લાગે। મિત્રો અહીંયા છે ને ભાઈ અહીંના લોકો છે થોડાક સપોર્ટિવ છે તૂળ તરાકેથી વાતય નથી કરતા અને બીજું કે અહીંયા છે ને ભાઈ તમે આવતા હોય તો એક વસ્તુનું ધ્યાન રાખજો અહીંયા ખચ્ચર અને ગાડીઓને થોડીક બહુ મોંઘવારી છે એક વસ્તુની પ્રાઇસ બહુ જ છે લિમિટ બારી। બાકી આવતા હોય તો હું તો કહું કે છે ને ભાઈ ગાડીઓના અને મતલબ તમે ફરો કે ન ફરો તો ખબર નહીં પણ જે આ માહોલ છે ને આ માહોલને મતલબ ફીલ કરજો એન્જોય કરજો અને અહીંનો નજારો તો ભાઈ એટલો મસ્ત છે ને કેમ થાય કે અહીંયા શાંતિથી બેઠા કરીએ। એક સાઈડ તો આ સૂર્ય દાદા કેવા મસ્ત ને ઉગી ગયા છે સવારમાં એના કારણે છે ને મતલબ એમ થાય કે છે ને ઓલા ધૂપ શેકતા હોય ને એવું લાગે છે। એક સાઈડથી બરફની ઠંડી ઠંડી હવા આવે છે સામે સૂર્યદેવનો તડકો આવે છે એટલે કાંઈક અલગ જ ફીલ આવે છે। ભાઈ બરફ જ એટલો છે ને કોઈ લિમિટ નથી ને આમાં છે ને ભાઈ મારા પગ તો છે ને હાવ જોવો છો હાવ સૂન થઈ ગયા છે ભાઈ કોઈ લિમિટ નથી આ પગની તો ભાઈ શરીર ઠીકરું થઈ ગયા છે।
નજારો એટલો છે કેમ થાય કે અહીંયા જ બેઠો રહો. બાકી અત્યારે જાઉં છું નીચે ધીરે ધીરે કરતો, કેમ કે ફરી ફરીને થાકી ગયા છે. વિડીયો તો એટલા બધા નહીં બનાવ્યા ને આ છે ને રાતે બહુ સ્નોફોલ પડે છે અહીંયા. જોઉં છું, ઓ ભાઈ એવું લાગે કે છે ને શું થઈ ગયા. મારી સાથે જે યુટ્યુબર હતો ને એ તો ભાઈ બરફમાં ઠેરો ને એટલે નીચે વયો ગયો છે, ઠરીને ઠીકરું થઈ ગયો હતો ને હું જાઉં છું નીચે ને કઈક આ સાઈડ નો છે ને કઈક નજારો અલગ દેખાય છે ભાઈ. થોડું ગ્રીનરી લાગે છે ને અમુક છે ને ઝાડવા સુકાઈ ગયેલા લાગે એટલે. ને કાશ્મીરના લોકો એમ કહે છે કે જ્યાં બરફ પડે ને તો જ અમને કાંઈક જીવવાની મતલબ મજા આવે, કેમ કે એનું જીવન જ છે કાં તો સફરજન અને કાં તો ટુરિસ્ટ તરફથી. બાકી એ લોકો માટે કઈ કમાવા માટે કઈ છે નહીં, એટલા માટે એ લોકો છે ને મેન તો બરફની જ વાટ જોઈને બેઠા છે. બરફ પડે ને તો એને હું સફરજનની ખેતી વગેરે શરૂ થઈ જાય છે કે ખેતી વગેરે કેવી રીતના મતલબ ઓર્ગેનિક બધું ખાતર વાતર ને બધું શરૂ કરી દે છે બરફ પડે ને ત્યારે. હવે મિત્રો આપણે છે ને સોનમાર્ગ થી નીકળશું આપણે પાછા જમ્મુ સાઈડ, અને જમ્મુ થી નીકળશું આપણે કટરા વૈષ્ણોદેવી દર્શન કરશું, અને ત્યાંથી પછી આપણે જઈશું ચંડીગઢ, અને ચંડીગઢ થી આપણે જે જગ્યાએથી ટ્રેનમાં આપણે સાયકલ લઈને આવ્યા હતા, આપણે એમપી માંથી આવ્યા હતા, મહારાષ્ટ્ર પૂરું થઈ ગયેલું છે આપણું, એટલે આપણે ચંડીગઢ થી સીધા જઈશું પુણે, ને આપણે પુણે થી આપણે બધું બાકી છે, એટલે આપણી સંપૂર્ણ ભારતની યાત્રા પુણે થી શરૂ થશે. પુણે, મુંબઈ અને ગોવા સાઈડ થઈને સાઉથ સાઈડ નીકળશું સાયકલ ચલાવતા. ના ઉપરથી હું આવું છું, નીચે ઉતરું છું એકલો. અત્યારે છે ને 4 વાગી ગયા છે ને હવે અમે રિટર્ન જઈએ છીએ. ભાઈ શું એન્જોય કર્યા હતા આખો દિવસ આ બરફમાં જતા, અને ઠંડી લાગી ગઈ છે ને બૂટમાં અંદર છે ને ભાઈ બરફ ગળી ગયો હતો, એટલે બૂટના મોજા બોજા ને બધું પલળી ગયું છે. મજા આવી ગઈ દિલથી. ને અહીંયા પહોંચવામાં છે ને ભાઈ ઘણા લોકોનો સપોર્ટ છે. મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી મેન તો, ને તોય હું હિંમત આવ્યો નહીં અને પહોંચ્યો. પૈસા પણ નહોતા, લોકોએ મદદ કરી, ને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અહીંયા પહોંચાડવા માટે. અને એક બીજી વાત મિત્રો, અહીંયા છે ને સ્નોફોલ 26 તારીખ પછી શ્રીનગર, કાશ્મીરમાં ઓલમોસ્ટ લગભગ 50 જગ્યાએ છે ને હર જગ્યાએ બરફ પડી જશે એવું મોબાઈલમાં જાણવા મળે છે, અને લોકોનું કહેવાનું છે. જેટલું સુંદર લાગે છે ને એટલું રિસ્કી છે, અને જો ધ્યાન ના રાખો ને તો ભાઈ હેલ્થ પણ તમારી ખરાબ થઈ શકે છે. ચાલો મિત્રો હવે જાય છે પાછા ફાઇનલી. ठंड लग रही है कोई बात नहीं, आप गाड़ी में गर्म हो जाओ. और भाई कैसे हो? बढ़िया 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 दुआ. अब चला ठीक, अच्छे से आए घूम के, मजा आया. अरे आज सुन हो गए इतने ठंड नहीं, यहाँ वायरस में चला जाता है इसीलिए थोड़ा ही अच्छा सही. हमारे भाई की दुकान पे, और भाई ने यहाँ पे बाल बढ़िया सा कटवा दिया है. देख रहे हो आप, बढ़िया सा लग रहा है, क्योंकि मैं बढ़ा रहा हूँ बाल. घर वाले थोड़ा मना कर रहे हैं, फिर भी बढ़ा रहा हूँ. अब आगे देखा जाएगा जो होगा वो. बाकी हमारे एक भाई है. और भाई कैसे हो? बढ़िया बढ़िया. और हमारे भैया, भैया आपका नाम क्या है? मेरा नाम रईस. अच्छा, आप कहाँ यूपी से हो? यूपी से, डिस्ट्रिक्ट बिजनौर. क्या बात है. तो यहाँ पे कैसे आ गए? बस यहाँ पे तो हमारे भैया, बाकी हमारे भाई है भाऊ के बाल कट रहे हैं. बन गया है. यहाँ पे तू भी रुक जा. यहीं पे रुक जाओ. मैं वही सोच रहा हूँ यार, अच्छा लग रहा है कश्मीर. हाँ, क्योंकि भाऊ को है ना अभी और घूमना है, इसलिए वो सोच रहा है फरवरी तक रुकना है. यहाँ पे आके सोनमार्ग घूम के सुबह से गए थे, शाम तक घूमे ही. अभी बस आपके दुकान पे सीधा है. ओके. बाकी चलो अब जाएंगे होटल पे. बाकी भाऊ का पहले सेटअप कर लेते हैं. थैंक यू भैया. ओके. ભાઈ રૂમે તો આવી ગયો છે, પણ આ સામાન જોઉં તો એટલો સામાન છે. આ બધા ફોલ્ડ કરવાનો છે, ને હજી અમારે ખાવાનું બનાવવાનું છે. જોશો થઈ ગયું છે અમારું શરૂ, જ્યાં તમને મરચાં વટાણા ડુંગળી ને अब आलू इसको मैंने ना खाना बनाना सिखा दिया. मेरे को बोल रहा है तुम तो खुद तो बनाते थे, मेरे को भी बनाना पड़ेगा. બાકી ચાલો ખાવાનું બનાવું. ગુડ નાઇટ. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ફટાફટ. અને હવે અહીંથી નીકળશું આપણે સીધા શ્રીનગર સાઈડ. શ્રીનગર નહીં, હા શ્રીનગર, અને શ્રીનગરથી જમ્મુ કાશ્મીર સાઈડ કટરા વૈષ્ણોદેવી માતાના દર્શન કરશું. ત્યાંથી જશે ચંડીગઢ પંજાબ થઈને, અને ચંડીગઢથી પછી આપણે પુણે, જ્યાંથી આપણી યાત્રા બાકી છે, ને પુણેથી જશું આપણે સાઉથ સાઈડ. તો ચાલો મળીએ પાછા નવા લોક સાથે. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બરાબર શેર કરી દો.